ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 2 જોઈશું. એક ફ્લાયઓવરની ત્રિકોણાકાર દિવાલોનો ઉપયોગ જાહેરાત માટે કરવામાં આવે છે. આ દિવાલોની બાજુ 122 મીટર, 22 મીટર અને 120 મીટર છે. જાહેરાત પ્રતિ વર્ષ ₹5,000 પ્રતિ મીટર સ્ક્વેરના દરે કમાણી કરી આપે છે. એક કંપની તે દિવાલોની એક દિવાલ 3 મહિના માટે ભાડે રાખે છે, તો તેણે કેટલું ભાડું ચૂકવવું પડે? સૌપ્રથમ તો આપણને 3 બાજુઓ આપેલી છે. A બરાબર 122 મીટર, B બરાબર 22 મીટર અને C બરાબર 120 મીટર. ત્યારબાદ આપણે એની ગણતરી હેરોનના સૂત્રની મદદથી ગણતરી કરીશું. એટલે એના માટે આપણે S ની જરૂર પડશે, અર્ધ પરિમિતિની. તો અર્ધ પરિમિતિ બરાબર થશે A પ્લસ B પ્લસ C ડિવાઈડ બાય 2, એટલે કે ત્રણેય બાજુઓનો સરવાળો ભાગ્યા 2. સરવાળો કરીશું એટલે આપણને મળશે 122 પ્લસ 22 પ્લસ 120 ભાગ્યા 2, એટલે થશે 264 ભાગ્યા 2 બરાબર 132. તો આપણને અર્ધ પરિમિતિ મળશે 132 મીટર. ત્યારબાદ આપણે હેરોનનું સૂત્ર મૂકીશું. હેરોનનું સૂત્ર બરાબર S કૌંસમાં S માઇનસ A, S માઇનસ B અને S માઇનસ C. S બરાબર આપણી પાસે છે 132 કૌંસમાં 132 માઇનસ A બરાબર આપ્યું છે 122, 132 B બરાબર છે આપણી પાસે 22, C બરાબર 132 માઇનસ આપણી પાસે છે 120. સાદું રૂપ આપશો એટલે 132 ગુણાકારમાં અહીંયા 10 વધશે, ગુણાકારમાં અહીંયા 110 વધશે અને ગુણાકારમાં અહીંયા વધશે 12. 132 ગુણ્યા 10 કરશો એટલે 1320 થઈ જશે ગુણાકારમાં. 110 ગુણ્યા 12 કરશો એટલે 1320 થઈ જશે. હવે આપણે આવી રીતે લખી શકીએ 1320 નો વર્ગ અને વર્ગમૂળ ઉપર હતું, વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે એટલે 1320 મીટર સ્ક્વેર છે આપણને મળશે. હવે આપણે એને કેટલું ભાડું ચૂકવવું પડશે એની પણ ગણતરી કરવાની છે. તો 12 મહિના માટે 1 મીટર સ્ક્વેરના 5,000 રૂપિયા ચૂકવવા પડે છે. તો હવે આપણે 3 મહિના માટે 1320 મીટર સ્ક્વેરના કેટલા ચૂકવવા પડે એની ગણતરી કરવાની છે. એટલે થશે 5,000 ગુણાકારમાં 3 ગુણાકારમાં 1320 અને છેદમાં આવશે 12. આવી રીતે ભાગ પાડશું. 3 ચોક 12 થશે. 1320 ભાગ્યા 4 કરીશું એટલે આપણને મળશે 330. તો 5,000 ગુણ્યા 330 કરવાના છે. 1, 2, 3 ને 4 0 આપણે મૂકી દઈશું પાછળ. ત્યારબાદ 33 ગુણ્યા 5 કરીશું, 3 પંચા 15 થશે, વધી 1, 3 પંચા 15 ને 16, એટલે 16,50,000 રૂપિયા છે એ ભાડું ચૂકવવું પડશે.